નેહલ્સનની મેથડ છે, બસ એ મેથડને યાદ રાખો, તમને ક્લિયર થઈ જશે. શું છે મેથડ? ધારો કે જે સંખ્યા આપેલી છે એને આપણે x માનશું, તો x બરાબર 0.2353535 ઓફ ટુ ડોટ 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 0.2 રિપીટ થતી રકમ છે 35, તો 35 ના ઉપર આપણે 12 આપી દેશું. 0.2 કોને બે વખત લખવાના? ફક્ત 35 ને બે વખત લખો. 35 ને બે વખત લખો અને બીજી વખત વાળા ઉપર 12 આપી દો. એના પછીની મેથડ, તો જે પોઈન્ટ જે છે એ પોઈન્ટને જેટલી રકમના ઉપર 12 છે તેટલા જ ખસેડવાનું છે, યાદ રાખજો. બરાબર. નોર્મલી આપણે શું કરીએ છીએ, જે 12 છે એના આગળ પોઈન્ટ મૂકીએ છીએ. અહીંયા એવું નહીં થશે. કેમ? કારણ કે પોઈન્ટ આપણા 2 ના આગળ છે અને આપણે 2 જ રકમ ખસવાનું છે. એટલે અહીંયા આપણે લખશું તો x બરાબર શું થશે? 0.2 રકમ ખસીને આપણે પોઈન્ટ મૂકશું તો 23.5, પછી 35 12 જેવો છે એવો આવશે. બરાબર. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. 2 રકમ ખસવાની છે એટલે આપણે 2 રકમ ખસીને પોઈન્ટ મૂકીએ એટલે નીચે 100 આપી દેશું. 2 0 આગળ 1 એટલે 100 થઈ ગયા. 100 ને ધક્કો મારો, આ બાજુ આવશે એટલે શું થશે? 100x બરાબર આ થઈ જશે 23.535 હવે એના પછીનું સ્ટેપ, આ રકમને 2 ટુકડામાં વેચી નાખો. આપણે બતાવેલો જ છે 12 વાળો, એ ઉચકીને મૂકી દો. 0.235 12 આ લખી નાખ્યો. $23.3 લખવા પડશે. ચાલો, આ આપણો બચેલી સંખ્યા છે. હવે આને તો આપણે લખી નાખશું શું? 100x બરાબર 23.3 વત્તા x. x ને ધક્કો મારી દો. x ને ધક્કો મારશો એટલે આ બાજુ આવશે. આ બાજુ આવશે એટલે શું થશે? માઇનસ થશે. 100x માઇનસ x બરાબર આ 23.3 ને આપણે હવે લખશું 233. પોઈન્ટને આપણે 0 આપી દેવા પડે. બરાબર છે. નીચે શું આપી દેવા પડશે? 0. બરાબર. આગળનું ચાલો, 100x માંથી 1x જાય, કેટલા રહેશે? તો 99x રહેશે. અહીંયા તો પેલી રકમ હતી એ જેવી છે એવી કોપી પેસ્ટ. 233 ના છેદમાં 10. બરાબર છે. ચાલો, હવે એના પછીનું સ્ટેપ, 99 ને ધક્કો મારો એટલે x બરાબર થઈ જશે 233. 99 અને 10 નો ગુણાકાર થશે. બરાબર. તો 233 ભાગ્યા 99 ને 10 એટલે 990, જે કયા સ્વરૂપમાં? p/q સ્વરૂપે મળે છે.